ઉગ્રમ વીરમ મહાવિષ્ણુમ જ્વલંતમ સર્વતોમુખમ નરસિંહમ ભીષણમ ભદ્રમ મૃત્યોમ નમામ્યહમ. ભગવાન નરસિંહનો આ મંત્ર નરસિંહ મંત્ર તરીકે ઓળખાય છે, જેને મંત્રનો રાજા એટલે કે મંત્ર રાજપદ પણ કહેવામાં આવે છે. આ મંત્રનો પ્રત્યેક શબ્દ ભગવાનના પ્રતાપ અને તેમની રક્ષણ કરવાની શક્તિને બતાવે છે. આ મંત્રમાં ભગવાનના 9 વિશેષણો દ્વારા તેમની સ્તુતિ કરવામાં આવી છે, જેમાં પહેલું વિશેષણ છે ઉગ્રમ એટલે કે અત્યંત તેજસ્વી, ભયાનક. ભગવાન નરસિંહનું સ્વરૂપ પાપીઓ અને અત્યાચારીઓ માટે અત્યંત ઉગ્ર છે. જેમ અગ્નિ કચરાને બાળી નાખે છે, તેમ પ્રભુનું આ ઉગ્ર સ્વરૂપ ભક્તના હૃદયમાં રહેલા કામ, ક્રોધ અને લોભ જેવા શત્રુઓને બાળીને ભસ્મ કરી દે છે. બીજું વિશેષણ છે વીરમ એટલે કે મહાન પરાક્રમી, જેઓ પરમ શક્તિશાળી છે, જેમણે કોઈ પણ શસ્ત્ર વગર માત્ર પોતાના નખથી અજય ગણાતા રાક્ષસ હિરણ્યકશ્યપનો વધ કર્યો. તેઓ વીરતાના સાક્ષાત સ્ત્રોત છે. ત્રીજું વિશેષણ છે મહાવિષ્ણુ એટલે કે સર્વોચ્ચ વિષ્ણુ, તેઓ આખા બ્રહ્માંડના પાલનહાર છે. વિષ્ણુના તમામ અવતારોમાં આ અવતાર સૌથી વધારે શક્તિશાળી માનવામાં આવે છે, કારણ કે તેમાં પશુ એટલે કે સિંહ અને મનુષ્યની શક્તિનો સમન્વય છે. ચોથું વિશેષણ છે જ્વલંતમ એટલે કે પ્રકાશમાન, ઝળહળતું. ભગવાનનું શરીર કરોડો સૂર્યની સમાન તેજસ્વી છે. આ તેજ એ અજ્ઞાનના અંધકારને દૂર કરનારું છે. પાંચમું વિશેષણ છે સર્વતોમુખમ એટલે કે ચારે બાજુ મુખ ધરાવનાર. ભગવાન નરસિંહ સર્વવ્યાપી છે. તેમનું મુખ તો દરેક દિશામાં છે, એટલે તેઓ બધું જ જુએ છે. ભક્ત ગમે ત્યાં હોય, ગમે તેવી મુશ્કેલીમાં હોય, પરંતુ પ્રભુ ત્યાં હાજર જ છે, જેમ કે તેઓ સ્તંભમાંથી પ્રગટ થયા હતા. છઠ્ઠું વિશેષણ છે નરસિંહમ એટલે કે નર અને સિંહનું સ્વરૂપ, જેઓ અડધા મનુષ્ય અને અડધા સિંહ છે. આ સ્વરૂપ બતાવે છે કે ભગવાન પ્રકૃતિના કોઈ પણ નિયમથી બંધાયેલા નથી અને તેઓ પોતાના ભક્તના વચનને સાચું કરવા માટે કોઈ પણ રૂપ લઈ શકે છે. સાતમું છે ભીષણમ એટલે કે ભય પમાડનાર, જેઓ કાળના પણ કાળ છે. દુષ્ટો માટે તેઓ ભયંકર છે, પણ આ જ ભયંકર સ્વરૂપ ભક્તોની માટે અભય એટલે કે નિડરતા આપનારું છે. આઠમું વિશેષણ છે ભદ્રમ એટલે કે કલ્યાણકારી, મંગલમય. ઉગ્ર હોવા છતાં ભગવાન નરસિંહ વાસ્તવમાં ભદ્ર એટલે કે અત્યંત દયાળુ અને કલ્યાણ કરનારા છે. તેમ સિંહણ પોતાના બચ્ચા માટે કોમળ હોય છે, તેમ ભગવાન પ્રહલાદ જેવા ભક્તો માટે અત્યંત સૌમ્ય છે. નવમું વિશેષણ છે મૃત્યુમ એટલે કે મૃત્યુના પણ મૃત્યુ, જેઓ સાક્ષાત કાળના પણ વિજેતા છે. તે શરણાગત ભક્તને મૃત્યુના ભયમાંથી મુક્ત કરીને મોક્ષ અપાવે છે. એવા ભગવાન. અંતિમ પંક્તિ છે નમામ્યહમ એટલે કે હું પ્રણામ કરું છું. આવા દિવ્ય અને શક્તિશાળી ભગવાન નરસિંહને હું અત્યંત શ્રદ્ધાપૂર્વક મન, વચન અને કર્મથી પ્રણામ કરું છું. આ મંત્રને કવચ માનવામાં આવે છે. જે વ્યક્તિ આનો જાપ કરે છે તેની આસપાસ એક સુરક્ષા કવચ બને છે. અચાનક આવતા સંકટો કે અજાણ્યા ડરની સામે આ મંત્ર રામબાણ ઇલાજ છે. અહોબિલમની ગુફાઓમાં આ મંત્રનો નાદ કરવાથી આધ્યાત્મિક અનુભૂતિ અનેક ગણી વધી જાય છે. સર્વ વિઘ્ન વિનાશક નરસિંહદેવ ભગવાન કી જય.